પક્ષના નેતા દંડકને મળતી ગાડી અને ગ્રાન્ટ રદ કરવાની માંગ મેયરની રજૂઆત. વડોદરા મહાનગરપાલિકામાં પક્ષના નેતા અને દંડકને આપવામાં આવતી સુવિધાઓને લઈને ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. પૂર્વ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા મેયરને પત્ર લખીને ભારતીય જનતા પાર્ટીના નેતા અને દંડકને ફાળવવામાં આવતી ગાડીની સુવિધા તથા ડિસ્ક્રિપ્શનરી ગ્રાન્ટ રદ કરવાની માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે પક્ષના નેતા અને દંડકની પોસ્ટ રાજકીય પક્ષ દ્વારા રચવામાં આવેલી આંતરિક વ્યવસ્થા છે, જ્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કારોબારને નિયંત્રિત કરતા જીપીએમસી એક્ટમાં આવા હોદ્દાઓ અંગે કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી. તેમ છતાંય આ હોદ્દેદારોને વિશેષ સુવિધા તરીકે સરકારી વાહન ફાળવવામાં આવે છે, જે નિયમોની વિરુદ્ધ હોવાનું રજૂઆતમાં જણાવ્યું છે. પત્રમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પક્ષના નેતા અને દંડક ભાજપની પાર્ટી ઓફિસમાંથી કામગીરી કરે છે અને તેમના નામે ડિસ્ક્રિપ્શનરી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આ ગ્રાન્ટનો ઉપયોગ પક્ષના કાર્યકર્તાઓ અને સભાસદોની જરૂરિયાતો માટે કરવામાં આવતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. રજૂઆતકર્તાનું કહેવું છે કે જો આવી ગ્રાન્ટ અને સુવિધાઓ આપવામાં આવતી હોય તો અન્ય રાજકીય પક્ષોને પણ સમાન હક મળવો જોઈએ. કોંગ્રેસ પક્ષની ઓફિસ હોવા છતાંય તેને આવી કોઈ ગ્રાન્ટ કે વિશેષ સુવિધા ફાળવવામાં આવતી નથી, જે સમાનતાના સિદ્ધાંત વિરુદ્ધ હોવાનું જણાવ્યું છે. તેથી મેયરને કરવામાં આવેલી રજૂઆતના પક્ષના નેતા અને દંડકને આપવામાં આવતી વાહન સુવિધા તેમજ ડિસ્ક્રિપ્શનરી ગ્રાન્ટની વ્યવસ્થા તાત્કાલિક અસરથી રદ કરવાની માંગ કરવામાં આવી છે. હાલ આ રજૂઆતને લઈને મહાનગરપાલિકા અથવા સત્તાધારી પક્ષ તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી. આગામી દિવસોમાં આ મુદ્દે રાજકીય ચર્ચા વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કાયદાકીય પત્ર લખ્યો છે. કાયદો એવું કહે છે ખાલી મેયરને ગાડી આપવાની, અને કાયદામાં કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે 10% હોય તો જ આપવાનું. કારણ કે અહીંયા તો એમના 2 ચૂંટાઈને આવતા હતા તો પણ વિરોધ પક્ષનું પદ આપતા હતા. ગયા બોર્ડની અંદર એમને એવું નક્કી કર્યું કે સભામાં ઠરાવ લઈ આવ્યા અને કે ભાઈ 10% હોય તો જ આપવાનું. સભાનો ઠરાવ એ કાયદો નથી, સગવડિયું રાજકારણ છે. અને સગવડિયું રાજકારણ તમે રમતા હોય તો મેયર સિવાય તમે ડેપ્યુટી મેયર કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આપો. તમે પોતે પદ ઊભા કરી અને ગાડી કોર્પોરેશનના ભાર ઉપર મૂકી દો. વિરોધ પક્ષ તો કાયદેસર મળે, એને નહીં આપી, પણ પેલા 2 નવા પદ ઊભા કર્યા. એક બાજુ તમારા માન્ય સન્માન્ય પ્રધાનમંત્રી એવું કહે છે કે કરકસર કરીને ગાડી નહીં વાપરવાની, અને તમે ગાડી આપી રહ્યા છો. તો આપના માધ્યમથી વડોદરા શહેરને કહેવા માગું છું કે આ લોકો સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા એમની ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા ગાડીઓનો ઉપયોગ કરી રહ્યા છે. આમાંથી લગભગ કેટલા અધિકારીઓને પણ ગાડી નહીં મળે એવી વ્યવસ્થા છે. પણ કોર્પોરેશનની અંદર એ પૈસા નહીં વાપરવાના. આખા વડોદરા શહેરમાં ચારે બાજુ પાણીની બૂમો પડી રહી છે. ગંદુ પાણી આવે છે, ઓછું પાણી આવે છે, પાણી નથી મળતું, બધું ત્યાંની વાતાવરણ પેદા. નવા તાઇફાઓ લઈને આવવાનું. આ ઉદ્ઘાટન, પેલું ઉદ્ઘાટન. ઉદ્ઘાટનમાં બી કોઈ જોગવાઈ નથી. ઉદ્ઘાટન બી કોર્પોરેશન નક્કી કરે એનું ઉદ્ઘાટન થાય. આ તેમનો કોર્પોરેટર બી કરી આવે, ધારાસભ્ય બી કરી આવે, આ કરી આવે. શું તમારા પૈસાથી તમે કરો છો ભાઈ? લોકોના પૈસાથી લોકોને લીધે વાપરવાના છે, નહીં કે તમારી પાર્ટી માટે વાપરવાના છે. આ જે કરી રહ્યા છે એને સખત શબ્દોમાં હું વખોડું છું. અને ખરેખર કાયદાથી ચાલતું હોય અને તમે એવું માનતા હોય કે અમારું પારદર્શક વહીવટ છે, તો પારદર્શક વહીવટ લોકોની સામે બતાડો. ખોટા અત્યારે જો આ વૃક્ષો રોપી રહ્યા છે એનું ખર્ચો શું આવશે શું નહીં એનો કોઈ અંદાજ મૂક્યો છે? એટલે જેને મન ફાવે એવું થઈ રહ્યા છે, પણ વડોદરા શહેરની હાલત બગડી રહી છે. એટલે મારે ના છૂટકે કહેવું પડે છે કે કરકસરની વાત કરતા હોય તો કરકસર લોકોને બતાડો કે અમે આ કરકસર કર્યું છે ને એ પૈસાથી બીજું કામ કરો શહેરના, એ તમારા નગરજનોના હિતમાં, એવું મારું સ્પષ્ટ માનવું છે.